નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે। આજે લોકસભા 2024ની ચૂંટણીના સવારથી પરિણામો જાહેર થયા ત્યારથી સૌથી વધારે ઇમ્પેક્ટ જો કોઈની પર પડી હોય તો એ શેર બજાર પર પડી છે। કારણ કે શરૂઆતના જ પરિણામોની અંદર એનડીએ અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી હતી અને બજાર બંધ થયું ત્યાં સુધી એવું ચિત્ર ઉપસ્યું હતું કે કોઈની પણ એક પાર્ટીની સરકાર નથી બની રહી। એને કારણે મુંબઈ શેર બજારમાં 6000 પોઈન્ટનું ગાબડું પડી ગયું અને બજાર જ્યારે બંધ થયું ત્યારે 4389 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યું અને બીએસઈ સેન્સેક્સ 72079 પર બંધ રહ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 1379 પોઈન્ટ ઘટ્યો હતો। એક જ દિવસની અંદર આજે 38 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું અને 650 એવા શેરો હતા કે જેની અંદર લોઅર સર્કિટ લાગી। આજે મુંબઈ શેર બજારમાં જે ઇન્ડેક્સ ઘટ્યો એ પોઈન્ટ વાઇઝ જોઈએ તો અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો હતો, પરંતુ પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 5.79% આજે ઘટાડો નોંધાયો। અત્યાર સુધીમાં પર્સન્ટેજ વાઇઝ જો ઘટાડા જોઈએ આપણે તો 23 માર્ચે કોરોનાનો જ્યારે સમય હતો ત્યારે 3934 પોઈન્ટનું ગાબડું પડ્યું હતું અને 13.15% બજાર ઘટ્યું હતું। એ પછી 28 એપ્રિલ 1992માં 570 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો 12.77% અને 9 નવેમ્બર 2016 1689 પોઈન્ટનો ઘટાડો થયો હતો 6.03% પર્સન્ટેજ। હવે શેર બજારના જે જાણકારો સાથે અમે થોડીક વાત કરી કે ભાઈ આજે તો માર્કેટ બહુ તૂટી ગયું, પરંતુ હવે રોકાણકારોએ શું કરવું જોઈએ। તો શેર બજારના જાણકારોએ એમ કીધું કે હમણાં 2-3 દિવસ સુધી રોકાણકારોએ વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં રહેવું જોઈએ, કારણ કે અત્યારે હજુ એવું લાગે છે કે 2-3 દિવસ સુધી બજારની અંદર કડાકા આવી શકે, કારણ કે કોની સરકાર બનશે, સરકાર બનતા હજુ 1-2 દિવસ લાગશે અને એના ઉપર ઘણો બધો આધાર રહેશે। એટલે રોકાણકારોએ ખાસ દૂર રહેવા જેવું એવું જાણકારોનું કહેવું છે। શેરબજારના એક જાણકારે અમને એવું કીધું કે ટેકનિકલી પણ અત્યારે બજાર વીક લાગે છે। એમણે કીધું કે અમારા શેર બજારની ભાષાની અંદર ફોલિંગ નાઇટ ઝોન એની અંદર શેર બજાર આવી ગયું છે અને જો નિફ્ટીની વાત કરીએ તો 21885 થી ઘટીને 20500 સુધી આવી શકે નિફ્ટી અને આ જો 20500નું લેવલ પણ જો તૂટશે તો શેર બજારની અંદર ફરીથી મોટું રમખાણ આવી શકે। આજે જે શેરો ઘટ્યા એમાં ડિફેન્સના શેરો ખાસા એવા ઘટ્યા, બેન્કિંગ શેરોની અંદર તો મોટા મોટા ગાબડા પડ્યા અને અદાણીના જે શેરો છે એમાં 9%થી માંડીને 21% સુધીના ગાબડા પડી ગયા। અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 19% ઘટ્યો અને અદાણી પોર્ટનો જે શેર છે એ 21.40% જેટલો ઘટ્યો। હવે તમને એ વાત પણ સાથે સાથે કરી દઈએ કે બજારની અંદર લોઅર સર્કિટ અને અપર સર્કિટ લગાડવામાં આવે છે। એમાં 10%ની લાગે, 15%ની સર્કિટ લાગે અને 20%ની સર્કિટ લાગે। એમાં એવું હોય કે 1 વાગ્યા સુધીમાં જો કોઈ શેરોની અંદર સર્કિટ લાગે, અપર સર્કિટ અથવા લોઅર સર્કિટ, તો એ સર્કિટ 45 મિનિટ સુધી રહેતી હોય છે। એટલે 45 મિનિટ સુધી એ શેરની અંદર ટ્રેડિંગ બંધ કરી દેવામાં આવે, પરંતુ 1 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે જો સર્કિટ લાગે તો એનો જે સમયગાળો છે માત્ર 15 મિનિટનો છે, એટલે 15 મિનિટ સુધી ટ્રેડિંગ બંધ રહે। પરંતુ સપોઝ 2:30 વાગ્યા પછી સર્કિટ લગાડવાની નોબત ઊભી થાય તો એ પછી બજાર બંધ થાય ત્યાં સુધી એ ટોટલી બંધ રહેતી હોય છે। અને આજે અદાણી ગ્રુપની પણ કંપનીઓમાં કેટલીકમાં લોઅર સર્કિટ લાગી હતી। તમને કીધું તેમ 650 એવી સ્ક્રીપ હતી કે જેની અંદર લોઅર સર્કિટ લાગી। દર્શક મિત્રો, આ જાણકારોએ એવું કીધું કે રોકાણકારોએ 2 દિવસ બજારથી દૂર રહેવું જોઈએ, પરંતુ અમે એક સ્પષ્ટતા કરી દેવા માંગીએ છીએ કે આ એક ન્યૂઝ છે જે તમારી સાથે શેર કર્યા, પરંતુ શેર બજારમાં રોકાણ કરતી વખતે તમારા રોકાણકારોની સલાહ મુજબ જ કામ કરવું।
થેન્ક યુ વેરી મચ.